પશ્ચિમ બંગાળમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા દીદી SIR હેલ્પ ડેસ્કની સ્થાપના કરી છે અને કોલકાતામાં તો 200 થી 300 મીટરના અંતર પર આ ડેસ્ક છે. અહીંયા TMCની કાર્યકર્તાને બેસાડીને જેવી રીતે બંગાળની જનતાના ફોર્મ ભરીને જનતાને મદદ કરી રહ્યા છે, શું તમે પટ્ટા ઉતારવાવાળા જિગ્નેશ મેવાણીના વિધાનસભા ક્ષેત્ર વડગામમાં કે ડિગ્રી ચોર ગોપાલના વિધાનસભા ક્ષેત્ર વિસાવદરમાં કે કટકીબાજ ચેતર વસાવાના વિધાનસભા ક્ષેત્રમાં ડેડિયાપાડામાં આ કે અમિત ચાવડા સાહેબના ક્ષેત્રમાં આ દૃશ્ય જોયા કે આ લોકોના કાર્યકર વિધાનસભામાં હેલ્પ ડેસ્ક લગાવીને જનતાને ફોર્મ ભરવામાં મદદ કર્યા છે. આ લોકોને ફક્ત અને ફક્ત ભાજપની આલોચના કરીને સરકાર બનાવવા માંગે છે, જે ગુજરાતની જનતા 2027માં નહીં સ્વીકારે આ લોકોની.